સો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ જય ભવાની ખમણ હાઉસમાં. અને અહીં આવવાનું ખાસ રીઝન કે ભાઈ બલ્કની અંદર ખમણ બનતું હોય છે અને એવી વેરાયટીઝ બનાવે છે કે ના પૂછો વાત. ખાસ કરીને મિત્રો, વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા 100% તમને આ વિડીયોની અંદર ઘણી એવી બધી માહિતી મળવાની છે કે પહેલાં તમે ક્યાંય નહીં જોઈએ. અને ફ્રેશ જ તડકો મારીને તમારા જે કાંઈ ક્વોન્ટિટી હોય છે એ બનાવીને આપવામાં આવતી હોય છે. ને ખાસ મિત્રો, અહીંયા છે ને મેં એક વાત નોટ કરી કે એક બે જાતની વસ્તુ નથી, અલગ અલગ પ્રકારની ઘણી એવી વસ્તુ છે જે આપણે ક્યારેક સાંભળી પણ નહીં હોય. અને સાથે સાથે સરસ મજાનો ખમણનો આનંદ માણીને અહીંયા એક કસ્ટમર જતા હતા, તો મેં કીધું ચાલો એમના પણ આપણે રિવ્યૂ જાણી લઈએ. તો દર્શક મિત્રો, સરસ મજાનો વિડીયો ચાલુ હતો ને અહીંના ફૂડનો આનંદ માણીને સાહેબ જતા હતા. મેં એમના રિવ્યૂ માટે સ્પેશિયલ ઊભા રાખેલા છે. સૌપ્રથમ મારા દર્શક મિત્રો નામ જણાવી દો. મારું નામ સારું છે, સુરેન્દ્રનગરથી. શું વાત, સુરેન્દ્રનગરથી? અમે એક્ઝિબિશન કરવા આવ્યા છીએ. વાહ રે વાહ. તો શું કહો છો તમે અહીંના ફૂડ વિશે? બસ એકદમ સારું લાગ્યું મને. મેં દુકાન જોઈ, રોડ ઉપરથી નીકળો હું, બરોબર, લાવો કે આ જય ભવાની છે ખમણ, બરોબર, અને અહીંયા જાવીએ. ઓકે. અમે લીધા ખમણ ને એવું બહુ સારું છે. અત્યારે તમે શું ટ્રાય કરી? અમે ખમણ પાત્રા ટ્રાય કરી અને દહીં ખમણ ટ્રાય કરી. બરોબર, એકદમ સુપર છે. ચોક્કસથી મિત્રો, આ જગ્યા છે ને એટલી સરસ છે ને. મોટા ભાઈ આપણે સુરેન્દ્રનગર થી આવ્યા છે, સુરેન્દ્રનગરમાં આવો સ્વાદ મળે છે તમને? ના, આટલો બધો તો વ્યવસ્થિત નથી મળતો. બરોબર, સારો છે. બરોબર. તો અમારા દર્શક મિત્રોને શું કહેશો, અહીંયા આવવું જોઈએ કે ના આવવું? જરૂરી, આવું જરૂરી છે. બરોબર ને? જામનગરમાં. તો ચોક્કસથી મિત્રો આ વિડીયો જોવો અને મોટા ભાઈની જેમ તમે પણ આ જગ્યા આવીને સરસ મજાના લોટ્સ ઓફ વેરાયટીનો આનંદ માણી શકો છો. સો મિત્રો, આ બધી જ વસ્તુ આપણે ટ્રાય કરવાના છે અને બધા જ રિવ્યૂ તમને પ્રોપર મળવાના છે. વિડીયો કદાચ લાંબો થઈ જશે, પણ બેસ્ટ ટ્રાય કરી છે કે બધી માહિતી તમને મળી રહી. ચાલો હવે મિત્રો, વધારે મોડું ના કરીએ, હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી હશે. ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. એડ્રેસ તમને જણાવી દો. આ જે તમે રોડ જોવો છો ને, એ રણજીત સાગર રોડ છે ને સામેની સાઈડ પંપ હાઉસ આવેલું છે અને પટેલ પાર્ક કોલોની પણ આવેલી છે. બિલકુલ એની ઓપોઝિટ સાઈડ ગોટી કોમ્પ્લેક્સની અંદર આપણે આવી ગયા છીએ સ્પેશિયલ જય ભવાની ખમણ હાઉસની અંદર. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ અને હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ, તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ખાસ કરીને તમારા માટે સરસ મજાનો નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આપણે આવી ગયા છીએ જય ભવાની ખમણ હાઉસમાં. સૌપ્રથમ આપણે અહીંના જે ઓનર છે એની સાથે મુલાકાત કરી લઈએ. અમારા દર્શક મિત્રોને સાથે નમસ્કાર, મારું નામ છે પ્રણવ નિલેશ કુમાર અનાડકટ. ઓકે. અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને જણાવશો આપણે આ લાઈનમાં કેટલા ટાઈમ? મને આ લાઈનની અંદર થઈ ગયા 10 વર્ષ, પણ આપણે જે પેઢીની અંદર ઊભા છીએ એ પેઢીને થઈ ગયા 42 વર્ષ. ઉપલેટાની જૂની ને જાણીતી પ્રખ્યાત પેઢી છે. તો ન્યાનો સ્વાદ આપણે જામનગર વાસી જગ્યા છે. બરોબર, ચોક્કસથી આ જગ્યા આવો ને મારી તમે પણ આનંદ માણી શકો છો. ખાસ કરીને આપણે દર્શક મિત્રોને જણાવશો કે આપણી પાસે કઈ કઈ વેરાયટીઓ અવેલેબલ છે? આપણી પાસે સાહેબ નાયલોન ખમણ વઘારેલું, ટમેટા ખમણ, પાલક ખમણ, બીટ ખમણ, લસણ ખમણ, ચીઝ ખમણ, વાહ, પછી સુરતી ખમણ વઘારેલું, સુરતી ખમણમાં નવું ને યુનિક વેરાયટી પેરી પેરી ખમણ, ઓકે, ગુલ્ફી ખમણ, પછી સુરતી ખમણની ઈડલી, સુરતી સેવ ખમણી, બરોબર, પછી આપણી અંદર સેન્ડવિચ ખમણ, તિરંગા ખમણ, ઈદડા, વાહ, રેગ્યુલર ખાંડવી, બીટ ખાંડવી, પાલક ફુદીના ખાંડવી, રસ પાત્રા, વઘારેલા પાત્રા, પટ્ટીની અંદર અમદાવાદના સ્પેશિયલ દાળના સમોસા અને ચાઇનીઝ સમોસા પણ. વાહ. તો મિત્રો, સાંભળીને થાકી જાય એવડું મોટું તો લિસ્ટ છે ને એ જ પ્રમાણે આમનો સ્વાદ પણ છે. એટલે સ્પેશિયલ તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. ને મારી જેમ તમારે પણ આનંદ માણવો હોય તો ફરી એકવાર કહું છું, ચોક્કસથી આ જગ્યાએ આવજો અને મારી જેમ તમે પણ મોજ કરી શકો છો. ખાસ કરીને હવે આપણે આ જગ્યાએ આવવું હોય તો સાહેબ પાસેથી આપણે અહીંનું એડ્રેસ જાણી લઈએ. રણજીત સાગર રોડ, પંપ હાઉસની સામે, શોપ નંબર 21, ગોટી કોમ્પ્લેક્સ, જય ભવાની ખમણ હાઉસ. અને સાથે સાથે સાહેબ પાસેથી ટાઈમિંગ હોય? આપણી શોપનો ટાઈમ છે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી. પણ જો આપણે કોઈ પણ દર્શક મિત્રો સ્પેશિયલ આપણી વેરાયટીઓનો સ્વાદ માણવા માંગતા હોય તો આપણી વેરાયટીઓનો સમય છે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી. બાકી રેગ્યુલર ખમણ આપણું સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મળતું હોય છે. એ પ્લસમાં આપણે લગ્ન પ્રસંગના પણ બધા જ ઓર્ડરો લઈ છીએ, જેની અંદર આપણે લાઈવ સ્ટીમ ઢોકળા, લાઈવ તવા ખમણ, લાઈવ દહીં ખમણ, લાઈવ ઈદડા, સેન્ડવિચ ખમણ, ખાંડવી વગેરે વગેરે વેરાયટી સર્વ કરીએ છીએ.
વિડીયોમાં મિત્રો બેસ્ટ ટ્રાય કરશે કે બધી જ માહિતી તમારી પાસે પહોંચી આવે અને પ્રોપર માહિતી સાથે તમે અહીંયા પણ સ્વાદનો આનંદ માણવા આવી શકો. ખાસ કરીને મિત્રો બધી જ માહિતી મેં પ્રોવાઈડ કરવાની ટ્રાય કરી છે. હવે આપણે વધારે મોડું ના કરીએ, આટલી સરસ જગ્યા આવ્યા છીએ તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ. તો દર્શક મિત્રો, લોટ્સ ઓફ વેરાયટીનો ખજાનો સાહેબ આપણા ટેબલ પર રાખી દીધો છે. 1 બાય 1 કરીને આપણે સાહેબ પાસેથી જાણશી કઈ કઈ વસ્તુ ટેબલ પર છે સાહેબ. ટમેટા ખમણ છે, ઓકે, નાયલોન અમદાવાદી વઘારેલું છે, વાહ રે વાહ, અમદાવાદી નાયલોન પ્લેન છે, વાહ પાલક ગ્રીન ફ્રાય, વાહ, ગાર્લિક ખમણ, ઓહ આની અંદર છે સેન્ડવિચ ખમણ, તિરંગા ખમણ, ઈદડા, વાહ, પેરી પેરી ખમણ, ઓકે, સુરતી ખમણ, ઓહ સુરતી ઇડલી, સરસ, સુરતી સેવ ખમણી, ઓકે, બીટ ખાંડવી, ઓકે, રેગ્યુલર ખાંડવી, વાહ, પટ્ટીની અંદર ચાઇનીઝ સમોસા, ઓકે, રસાવાળા પાત્રા, ઓકે, દહીં ખમણ, ઓકે, વઘારેલા પાત્રા, ઓકે, આપણી પોતાની બનાવેલી ગ્રીન ચટણી અને વાહ. પોતાની જ બનાવેલી સ્વીટ મીઠી ચટણી. અચ્છા. અને આમાં હજી સાહેબ આપણે કહેતા હતા આમાંથી એકાદ બે વસ્તુ મિસ થઈ ગઈ. અત્યારે આપણે મિસ થાય છે પાલક ફુદીના ખાંડવી, હા, ગુલ્ફી ખમણ, ઓહો, નાયલોન ઇડલી, અરે, અરે. ચીઝ ખમણ. આ જે વસ્તુ કીધી છે એની સ્પેશિયલ તમારા માટે એક પ્રોપર રીલ્સ લઈને આવશે. શું કહેશો સાહેબ? શ્યોર સાહેબ. બરોબર. તો મિત્રો હવે વધારે મોડું ના કરીએ ને રેવાય એમ છે ને આટલી સરસ મજાની ને આવી વેરાયટી એ પણ આપણે જામનગરમાં ને ખાસ કરીને સાહેબ ક્યાંનો સ્વાદ આપણે જામનગરમાં લઈને આવ્યા છીએ? આપણે ઉપલેટાની 42 વર્ષ જૂની હા. જય ભવાની ખમણ હાઉસની પેઢી છે ત્યાંનો ઉપલેટાનો સ્વાદ આપણે જામનગર લઈને આવ્યા છીએ. હા. જેની અંદર અમદાવાદ થી લઈને સુરત બધા જ સિટીના ટેસ્ટ મિક્સ છે. વાહ. તો હવે રેવાય એમ નથી, ચાલો ફર્સ્ટ બાઈટ આપણે ચાલુ જ કરી દઈએ. આ ફર્સ્ટ આ છે બાઈટ ટમેટા ખમણ. મારા વાલા દર્શક મિત્રો માટે. નાના બાળકોથી માંડીને વડીલોને ગમે ને એ ટાઈપનો ટેસ્ટ છે ને બહુ રેર વસ્તુ છે જામનગરમાં આ વસ્તુ મળવી ને ઓથેન્ટિક ટેસ્ટ જોવો હોય તો બેસ્ટ જગ્યા છે. સાથે સાથે સાહેબ આ અમદાવાદી નાયલોન વઘારેલું. વાહ, અમદાવાદનો પણ સ્વાદ તમારે જો જામનગરમાં જોતો હોય મળી જશે. સાહેબને ત્યાં મળી જશે. સાથે સાથે સરસ મજાના સોફ્ટ, પ્લેન અમદાવાદી સ્પુંજી નાયલોન. વાહ, આમાં કોઈ જાતનો વગાડ નથી, નેચરલ વસ્તુ છે. એની પણ બાઈટ લીધી છે તો પણ એટલું મોજ પડી જાય એવી જગ્યા છે. અને પાછી આમ જો સ્પુંજીનેસ. મેન વસ્તુ ઈ છે. ત્યારબાદ સાહેબ ગ્રીન ફ્રાય ખમણ. આવી વેરાયટીની મોજ કરવી છે તો પહોંચી જાજે મારા વાલાઓ. ને બીજી એક ખાસ વાત કહીશ, આમાં કોઈ ફૂડ કલર આપણે યુઝ કોઈ પણ નથી જાતનો કરતા. ફૂડ કલર ને બધી જ વેરાયટી નેચરલ ટેસ્ટમાં છે. ઓકે, એ છે ગાર્લિક ખમણ, સ્પાઇસી લવર્સ માટે. જામનગર હોય ને ત્યાં ગાર્લિક ની વાત ન થાય ના થાય. તો વિડીયો અધૂરો કહેવાય હો મારા ભાઈ. ત્યારબાદ સાહેબ આમાં 2-3 વેરાયટી લાગે છે, આ છે સ્પેશિયલ જે આપણી શોપ પર મળશે તિરંગા ખમણ. જોઈ શકો છો તમે. આની ખાસ વાત તમારી સાથે કરવા માંગીશ. ઉપરનો લેયરનો સ્વાદ અલગ છે, વચમાં એમની સ્પેશિયલ ચટણી છે અને નીચેનો માળ છે ને એની પણ વાત અલગ છે. તો એક જ ખમણની અંદર 2 in 1 સ્વાદ મળશે. હા, 2 in 1 સ્વાદ. અને આ વસ્તુ છે ને બહુ જ કદાચ ના જેવી વસ્તુ છે, કદાચ ક્યાંય જોવા પણ નહીં મળે. ત્યારબાદ સાહેબ આ છે પ્યોર સેન્ડવિચ ખમણ, જેની અંદર ગ્રીન ચટણી પણ નેચરલ બનાવેલી. એમાં 2 in 1 સ્વાદ હતો. આમાં એમની જે નેચરલ ચટણી નાખેલી છે ને જોરદાર.
ને સાથે સાથે સેન્ડવિચ ટાઈપનો કોન્સેપ્ટ છે એટલે સ્વાભાવિક છે તમે બાઇટ લેવાનો છે એટલે 2 in 1 સ્વાદ આમાં પણ તમને આવશે. ઉના કરતા કંઈક અલગ વસ્તુ છે. આ છે ઈદડા, જે પ્યોરલી જીરામાં ફ્રાય કરેલા છે. તમે માથે જોઈ પણ શકો છો. એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ છે ને જીરાનો વઘાર થાય એટલે એમાં સ્વાદમાં કંઈ ઘટે નહીં. ત્યારબાદ સાહેબ અત્યારની ફેન્સી વેરાયટી માટે જે આપણે બનાવેલું છે પેરી પેરી ખમણ. ઓહો લોકો પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા હોય છે, આપણે પેરી પેરી ખમણ લાવ્યા છે. રેગ્યુલર ખમણ ખાઈને જો તમે થાક્યા હોય એ સાચે જ યુનિક અને અલગ અલગ પ્રકારની વેરાયટીનો સ્વાદ માણવો હોય તો ચોક્કસથી તમે આ જગ્યાએ આવી શકો છો. ને ફર્સ્ટ ટાઈમ ખમણની અંદર આપણે પેરી પેરી ટાઈપનો સ્વાદ અને આટલો સ્વાદિષ્ટ આને તો આપણે પૂરું ખાશે. સ્વાદિષ્ટ ખમણ આપણે હજી સુધી ક્યાંય ટેસ્ટ નથી કર્યું. ત્યારબાદ સાહેબ આ છે સુરતી ખમણ વઘારેલું વિધાઉટ વોટર. શું વાત કરો છો? વિધાઉટ વોટર. સાચો સ્વાદ જો તમારે માણવું હોય જેમ જેમ બાઈટ લેતો જાવ છો એમ જેમ એના ગુણધર્મો ખબર પડતા જાય એમ હું તમને આની મહાનતા આની જે વિશેષતા છે એ જણાવતો જાઉં છું. મોટા ભાગના જે ખમણ આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ ગળામાં આપણે અટકાતા હોઈએ છે. આપણું એક આ મોઢામાં મૂક્યા ભેગું ગાયબ થઈ જાય છે. ત્યારબાદ સાહેબ આ કઈ વેરાયટી છે? આ છે સુરતી ઈડલી. વાહ રે વાહ, આની પણ તમારે મોજ માણવી છે. વન એન્ડ બેસ્ટ જગ્યા છે, કાંઈ ઘટે નહીં. લોકલ અને રનિંગ આઈટમ ને યુનિક વસ્તુમાં જો તમારે જવું હોય તો આ બેસ્ટ વસ્તુ છે. ને આનો જે સ્વાદ છે ને એ તમને એમ નહીં ખબર પડે, એના માટે તમારે અહીંયા આવવું પડશે. શું કહે સાહેબ? 100% વિઝિટ કરો. મારી જેમ તમે અહીંયા આવો, સ્વાદનો આનંદ માણો, ત્યારબાદ જણાવો કે આપણે જે કહી છે સાચું છે કે નહીં. ત્યારબાદ સાહેબ આ એ છે સુરતી સેવ ખમણી, જે આપણે અમદાવાદ સ્ટાઇલમાં બનાવીએ છીએ. બોલો. હા, ઓલી રનિંગ સેવ કંપની ખાવ ને એના કરતા કંઈક અલગ છે ને સ્વાદમાં પણ કંઈક અલગ જ ટેસ્ટ આવે છે. અમદાવાદ સ્ટાઇલમાં બનાવીએ છીએ. આપણે અમદાવાદ જવાની જરૂર નથી, અમદાવાદ જ અહીંયા છે. અમદાવાદ અહીંયા છે. ત્યારબાદ સાહેબ એ છે રનિંગ ખાંડવી, આપણે રેગ્યુલર છે. પેલા રેગ્યુલર જ આપણે ટ્રાય કરી જોઈએ. એકદમ જેલી અને સરસ મજાની સ્મૂથ. રેગ્યુલર ખાંડવી તમને મોટા ભાગે જડી જતી હશે, પણ આ છે યુનિક આપણું પ્યોરલી બીટ ખાંડવી. જોઈ શકો છો. અને કલર છે ને ઘરે તમે લઈ જશો, વડીલો તો ઠીક છે, બાળકો પણ આ જોશે ને તો એમને પણ મજા આવી જશે ને એકદમ પ્રેમથી આ વસ્તુ ખાશે. આમાં એક રાઈનો તડકો મારેલો છે, રાઈનો તડકો મારેલો. ને હજી એક વસ્તુ આપણે મિસ કરી ગયા છીએ, એ આપણે ઈ છે ખાંડવીની અંદર કોઈ બનાવતો નથી સ્પાઇસી ખાંડવી, પાલક ફુદીના અને ચીલી વાળી ખાંડવી. ભાઈ એ સ્પાઇસી ખાંડવી આવે છે. ચોક્કસથી આપણે એનો વારો લેસી. પટ્ટી ચાઇનીઝ સમોસા, અમદાવાદની સ્પેશિયલ વેરાયટી જે માત્ર આપણી દુકાને મળશે. ખાસ કરીને હાઇલાઇટ કરવા માંગીશ આ વસ્તુ. ને એવું નથી કે ખાલી ઉપરનું ફળ જ દેખાય છે, અંદરનો મસાલો પણ સ્ટફિંગ એટલું સરસ મજાનું સામે ભરેલું છે. ને આના માટે તો સ્પેશિયલ તમારે ધક્કો ખાવો જ પડશે. ચોક્કસથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ. ને એવું નથી કે સાહેબ આપણે આ જગ્યાએ આવ્યા છીએ એટલે વખાણ કરીએ છીએ. સાચે જ વખાણ કરવા જેવી જગ્યા છે એટલે જ આપણે આ જગ્યાએ શૂટ કરીએ છીએ અને આવી સરસ મજાની માહિતી તમારી પાસે પહોંચાડીએ છીએ. તો 100% તમે આ બધી વસ્તુ તો ટ્રાય કરજો અને કરજો, પણ આ વસ્તુ ટ્રાય કરવા માટે પણ ચોક્કસથી આવજો. આ પટ્ટી સમોસાની અંદર હજી એક આપણે મિસ કરીએ છીએ દાળના સમોસા, જે આપણી યુનિક પ્લસ સ્પેશિયલ વેરાયટી છે, જે આપણે પર મંથ 6 થી 7,000 પીસનું સેલિંગ કરીએ છીએ અહીંયા. એ વસ્તુ પણ આપણે તમને ચોક્કસથી માહિતી આપી દઈશું. ત્યારબાદ ખાસ કરીને રસાવાળા પાત્રા, રસાવાળા પાત્રાને આપણે એમાં બધું કરી લઈએ. આ રસાવાળા પાત્રા, રસાવાળા પાત્રા. રેગ્યુલર પાત્ર તો આપણે ઘણા ખાતા છે, પણ જો રસાવાળા પાત્રાનો સ્વાદ માણવો હોય તો બેસ્ટ વસ્તુ છે. અને એ આપણી યુનિક વેરાયટીમાં છે દહીં ખમણ, લાઈવની વેરાયટી છે આપણી. આના માટે છે ને સ્પેશિયલ માણસો પડાપડી કરતા હોય છે. અને યુનિકની સાથે સાથે એટલું સરસ મજાનું જ્યુસી ને ટેસ્ટી પણ છે. ઘરમાં બધાને ગમે એ ટાઈપનું આ
બેસ્ટમાં બેસ્ટ ખમણ છે. ઉનાળાની સ્પેશિયલ વેરાયટી. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવે ને કરતા દહીં ખમણ દહીં ખાવ. ખમણ. મજા એવું કામકાજ છે. ચોક્કસથી તમે આ વસ્તુ ટ્રાય કરવા તો આવજો આવજો ને આવજો. કહેતા કહેતા હું થાકી જઈશ એટલી આમની પાસે વેરાયટી છે ને, હું તમને આગ્રહ કરીશ ને તો વિડીયો આપણો ટૂંકો પડશે. એ છે સુરતી સ્ટાઇલમાં વઘારેલા પાતરા. બોલો. મોજ કરી જાય એવું કામકાજ છે ભાઈ. આનાથી એકદમ અલગ. અલગ ટેસ્ટ. અને પાત્રામાં પણ આ બે ટાઈપની વેરાયટી જોઈને આપણને પણ આનંદ આવી ગયો. સાથે સાથે સાહેબને આપણે ડાયરેક્ટ જ ગ્રીન ચટણી પોતાની બનાવેલી. માસ્ટરી છે ને કાંઈક અલગ અને યુનિક દેવામાં તો કિંગ છે. એ આપણી મીઠી ચટણી સ્વીટ આ બનતી તે મેં લાવી જોયેલી છે અને ઘણી પ્રકારની અંદર મસાલા મસાલા આપણે બધા સ્પેશિયલ પોતે બનાવેલા. બનાવેલા નાખેલા છે. મિત્રો કદાચ વિડીયો તમને એમ લાગ્યો હશે કે લાંબો થઈ ગયો છે, પણ આપણે કોઈ પણ જગ્યાએ જાય છીએ તો કોઈ પણ સમયમાં આપણે બધાઈને રહેતા નથી. જે જગ્યાએ ગયા છે ત્યાંની પ્રોપર માહિતી તમારી પાસે પહોંચી આવે એ હું બેસ્ટ ટ્રાય કરતો હોઉં છું. અને 100% મને એવું લાગે છે કે સારામાં સારી અને ટોટલ બધી માહિતી અને ફૂડ તમારા પાસે મેં પહોંચાડ્યું છે. ખાસ કરીને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આમાંથી તમારા કયા ખમણ ફેવરિટ છે કે કઈ આઈટમ તમારા માટે ફેવરિટ છે કે તમે કઈ ફર્સ્ટ આઈટમ પહેલી વાર આપણા વિડીયોમાં જોઈ છે એ પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. હજી સુધી તમે આ વિડીયોને લાઈક નથી કર્યો, કરી નાખો મારા વાલા. તમારા એક લાઈકથી સારી એવી પ્રેરણા મળે છે, કંઈક નવું કરવાનો ઉત્સાહ મળતો હોય છે. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવી દેજો, ઓલ લખેલા હોય તો એ દબાવી દેજો, જેથી કરીને આવા વિડીયો હું નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. વચમાં જો છો મારો વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપી દઉં છું કે જો તમે કદાચ જામનગરના છો અને સારું ફૂડ ટ્રાય કરો છો અને તમને એમ થાય કે આપણી આ ચેનલ પર લઈ આવવા જેવું છે તો તમે વોટ્સઅપ પર કરી શકો છો. લાસ્ટમાં જો છો યુટ્યુબ ચેનલ છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ચારેય માધ્યમમાંથી તમે ગમે તે ગુજરાતના ખૂણે હોવ તમે મને સારી ફૂડ સજેસ્ટ કરી શકો છો. ભવિષ્યમાં આપણે સમય કાઢીને જગ્યાએ જશે અને એનો પણ વિડીયો આપણે ઉતારશે. અને આ બધી વસ્તુની સાથે સાથે એક વાત તમને જરૂરથી હાઇલાઇટ કરવા માંગીશ કે આ બધી જ વસ્તુ આપણે સિંગતેલની અંદર બધી જ ગુલાબ સિંગતેલમાં પ્યોર. કેતા હું તમને ભૂલી ગયો હતો. વિડીયો એન્ડ થતો તો મને માઇન્ડમાં રિમાઇન્ડ થતું હતું કંઈક ભૂલું છું. મેન મહત્વની વસ્તુ હતી એ પણ મેં તમને જણાવી દીધી છે. તો ફરી એકવાર મિત્રો કહીશ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આવા જ વિડીયો તમારે બીજા જોવા હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. બેસ્ટ ટ્રાય કરશી કે તમને એ વિડીયોમાં જોઈને પણ તમને આ વિડીયો જેવો જ આનંદ આવે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.